सतगुरुदेव की जय। पर प्याला प्याला कहने समझिए न कहना लीजिए ना एक माता पिता गुरु अपना थोड़े लगा पूर्ण सदा लीजिए राम ने भजिले प्राणिया ने पासे भजा से नहीं पण काया था से तारी लाजनी कदे भूरेवा छे रे जोरे मुखिया भीरू मारो रे मुखिया
गुरु महाराज जय गुरु महाराज ફૂલ પડ્યા છે કે ફોટા ઓલે બોય અહીંયા પકડી બંધ દીધો મારી તો ગોડો ગોડો રે નહીં એ ભાઈ એ ભાઈ આ મોય હમણી આલો હાલો 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 હા
માઇક હોમું કર્યું પણ પેટી કોઈ નડે છે હોમું થાય એટલે પેટી ખાલી આમ ફેરવા હાલો 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 હારી દયા ધર્મ મૂળ સંતો પાપ મૂળ અભિમાન હે પ્રવશ કરવારો જાજરો ને સિયો લય મરા પડી રે Okay, Gurudev. હેલો આજો Guru Gomani Gato Nyari Asatu Belo Guru Gomani
ગુરુ ગોમની ગુરુ ગોમની ગતો અર્થાતે દાડે જય કાશી શાંતિ જાળવો, નાસ્તાની રીતે નાસ્તો કરો, ભજનની રીતે ભજન, બસ ભાઈલા બસ જય ગરીબ બની
બસ ભાઈ મારા નસીબ આ નથી ખાતા ખોટા એક બે એ નથી ખાતા એ ખોટા લાય હાલો જેમણા નહીં અરે વાહ ગુડા વાહ ગુડા એ ભગા ગુડા ખાવા વાહ મોટો બહુ દુબઈ હાથે વાત બનાયા હારો મારે સાહેબ પડ્યું મને ગોટા ખાવા છે ગોટા બધા ગોટા ખાવા Kurang tuh, tak. Baru juga boleh. Ini aja. Wah. Lah, gua dah lama ini aja. Makan mas. Gua ada di siapa? Makan mas. Makan bagus ya. Mana kerjaan? Ya lah. Hello. Makan deh.
મગર મગર તો બાજી છે અમે મરસા આવેલા એટલે આવે આવે હો ગોટા આવે મરસા આવે અરે કાકા મરચું બાકી ઓછું મરચું ખાવાનું આ મોટા આયા ઘણી જોયા એટલે આવેલા ગોટા મોટા મોટા બોલતા ડુંગળી શું કરે છે મોટા ભેગા આવેલા अब मरसा आवेला मरसा आवेला ખાયેલા લઈને આવો આપણે આધું सबदि उच्चारण सरस्वती सबदि उच्चारण सरस्वती हनुमत आपजो भूल अक्षर आपजो गुणगान दिन रात माते साहेब तुम्हारी सारणी हर सब घट रही समान नैन के पान में रहे जबान हवा इंगलार मत नहीं रमराओ संतो भाई इंगलार मत नहीं रमराओ
Marwa
હાથ મારવા મારા ગુરુજી મહામંત્ર આવ્યો રે મારા ગુરુજી મહામંત્ર આવ્યો રે નિરમોને રોજી આવી મોય મારવા ધૂમ ક્યો મારા ગુરુજી આવી હોય મારવા નિરમોને રોજી આવી મોય મારવા ધૂમ ક્યો મારા ગુરુજી આવી હોય મારવા નિરંજન માળા નિરંજન માળા મે ફેરી રે હરિદાસ શંકરની આવી હે વિદ્યા શંકરની આવી રે ગુરુજી જો સત્સંગમાં હાથ મારવા જો સંતાચરણમાં હાથ મારવા ગુરુ દેજો સદચરણોમાં હાથ મારવા નિરંજન માળા હે નિરંજન માળા મે ફેરી રે હવે આપણે ભજન ઘણા બધા કર્યા છે અને પીરોભાઈ હવે આવ્યા છે એટલે આપણે એમને સાંભળીએ અને પછી થાળ અને આરતી કરીએ. બોલો પવન સુત હનુમાન કી ગોટા ફેરવા આવો ફેરવા હે પરસેન્ટ એટલે મકુર ના હોય મકુર. ચાલે, એ તો બાકી. એટલે મકુર ના હોય. હાલો સતગુરુદેવની જય. પૂર્ણેશ્વર મહાદેવ કી જય. ઓગણનાથજી મહારાજ કી જય. એવી સરસ મજાની આ ભૂમિ બીજકવાળાની અને એવો ભજનનું ભરણું છે. અડધી રાતે ઉઠો તો યાદ આવે એટલે હનુમાનજીના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છે. મારા મનમાં પ્રમાણે એટલું સુંદર તત્વ છે હનુમાનજી, એવો મોટો પાત્ર છે. હનુમાન ચાલીસામાં એક ચોપાઈ એમ કે છે, ચારો યુગ પ્રતાપ तुम्हारा है प्रसिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे. साधु સંતની રખવાળી હનુમાન કરે. અને કેટલાક જણા એવો પ્રશ્ન તુલસીદાસ મહારાજને કર્યો કે હનુમાનજીને ચારો યુગ પ્રતાપ તમારા, એક જણાનો એક યુગમાં પ્રતાપ હોય, બીજાનો બીજા યુગમાં હોય, પણ ચારે ચાર યુગમાં હનુમાનજી કે પ્રતાપ છે એનું કારણ છે. તો હનુમાન માત્ર ને માત્ર રામાયણમાં સેવાનું પ્રતીક છે અને દાસત્વ ભક્તિના આચાર્ય છે. એટલે સેવા અને સમરણ બે વસ્તુ કરવાની પોખો છે. રામ નામનું સમરણ અને સેવા બે વસ્તુ એક સાથે જરૂરી છે. તો તમારે મોક્ષ મેળવવો હોય તો એકલી સેવાય ન કમી ને એકલું સમરણ ન કમ. તમે માળા ખૂબ ત્રણ કરો ને કોકા સાધુ સંત આવે ને અને પછી દરવાજો આડો કરે પણ દરવાજો તોડો તો એનું કોમ નથી. એમ ભજન આપણું સંતો ના પાડે છે. એટલે સેવા અને સમરણ બે કરવાની પાંખો છે અને સેવા ચાર યુગમાં મહાન છે. એટલે હનુમાનજી સેવાનું તત્વ એટલે એમ કીધું કે ચારો યુગ પ્રતાપ અને હે પ્રસિદ્ધ જગત વિજયા. એટલે ચાર યુગનું તત્વ હનુમાનજી મહારાજ છે. આપણા સાધુ સંતોએ ભક્તોએ જેના જેના નામ થઈ ગયા એના માટે તો એક ભજન છે, અરે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, આ સંતના સંતપણા નથી મફતમાં મળતા. અને જેવો વખો બેઠ્યો છે આ સંતોએ ભજન કરીને, અને આ સનાતન સંસ્કૃતિની જીવતી રાશિ એનું એક ઉદાહરણ છે. સાધુ સંતો ઘરે વધાર્યા એટલે ડોહો અને છોકરો બે જણા ઘરે હતા.
સાધુ સંતો હોજે પ્રવેશ કર્યો ઘરમાં અને ડોહે વિચાર કર્યો કે આપણી જોડી સીધું સામાન છે કે નહીં ઘરમાં, થોડી કઠિનાઈ હતી. એટલે ડોહે પૂછ્યું છોકરાને કે આ સાધુ સંતોને જમવાની શું વ્યવસ્થા કરશે? દાળ, આટો, ઘી, ગોળ કોઈ છે? અને સાધુઓને જમાડવા છે. એટલે છોકરાએ કીધું કે બાપા આપણે જૂના જમાના નામે સોર તો સર એક કોમ કરના આજનો દાડો સંતો માટે ચોરી કરી નાખવાનું છે અને આપણે મોટી કરવી નથી. ચેવડી કરે સીધું શ્યામન આવે આ 7-8 જણા જમી રહે એનાથી વધારે લાવવું. એટલે ખાતરીયું લીધું. પેલા માટીના ભીતળો હતો ને એને ખોતરવાનો અને ખાતરીયું કહેવામાં આવે. ખાતર પાડવા માટે એટલે નજીકમાં શેઠનું ઘર હતું. હમી હોજનો સમય થોડું અંધારું હતું અને એને દિવાલમાં ચેડી જઈ અને એક માણસ અંદર પ્રવેશ કરે એટલે માટી ખણી અને પ્રવેશ કરે એટલું બહાર પાડ્યું. અને દીકરો હતો એ અંદર જો છે અને બાપ હતો એ તલવાર લઈને બારી ઉભો રહ્યો કે હું ખબર રાખું. પેલો છોકરો હતો અંદર જો દાળ, આટો, ઘી, ગોળ આ વસ્તુ લીધી અને થોડુંક નાનું પોટકો બાજુ કે આટલા સંતો માટે આટલું ઘણું આપણે વધારાની જરૂર છે નહીં અને લઈ અને નીકળવાનો વિચાર કર્યો. પેલું પોટકો હતો એ બાપાને બારે આવ્યું અને એને વિચાર કર્યો કે હમી હોદનો સમય છે, મેં તો ખાલી સીધું શ્યામન લીધું પણ શેઠને કોઈ મોટો ચોર આવશે તો વધારે બિચારાને નુકસાન કરશે એટલે થોડો ખખડાટ કરીને હેડું તો આ લોકો જાગી જાય ને મોં હજી નીકળી જાય. એટલે પેલે થોડો ખખડાટ કર્યો અને ઠેઠ બધીમાં ઓગણાથી આગળ ઊંઝાતા પેલા અને એમાંથી છોકરાએ શેઠનો છોકરો હતો ને જાગી ગયો કે મારું કોક ઘરમાં ચોર વળ્યા હોય એવું લાગે છે. અને ત્યાં સુધીમાં પેલો ચોર હતો ને એણે પેલો છે ને એ બાકોરામથી બારી નીકળે માથો પેરું બારી કાઢતા ધડ જેટલે આવ્યું માથો બારી પગ અંદર હતા અને પેલા શેઠનો છોકરો હતો ને એને મોંથી પેલા ચોરને પકડ્યો. પગ પકડ્યા એટલે આ ચોર તો એને એના બાપાને કીધું કે બાપા અંદરથી પકડી ગયો છું, ચમ કરશે? બાપો કે હવે ચમ કરશે? એક બાજુ સાધુ જમાડવા હોય, પોટકો પડ્યું છે, હોય ભક્તિ વસમાં ટકડા છે, સેવા કરશે ચમ. તો છોકરાએ કીધું કે બાપા મારું માથું લઈને જતા રહો. માથું લઈને જો એટલે ઓળખાય નહીં, આપણી ભક્તિ વગવાય નહીં, સંતની સેવા થઈ જાય અને મારું મરણ સંત સેવા માટે થતું હોય તો તમે જુઓ અને ભક્તિ કે છે હું આ માઇક બચીને ખાલી ગાયું એમ ભક્તિ છે નહીં. એટલે ડોહો કે આપણે માથું કે બાપા વિચાર કરવાનો સમય નથી, કાપો એ બીજી વાત છોડો. અને ડોહે ઝાટકો માર્યો, છોકરાનું માથું કાપ્યું. એક પોટકામાં છોકરાનું માથું બચ્યું, એક પોટકામાં સીધું સામાન લઈ અને ડોહો ઘેર આવ્યો. રસોઈ બનાવી સંતોને જમાડી. સવારમાં પેલે શેઠે ગોમ ધણીને રાજાને ફરિયાદ કરી કે મારે અહીંયા રાતે સોર પડ્યો તો હમી હોજનો માથું જડતું નથી, ધડો મળ્યું છે. એટલે રાજાએ હતો ને ધડ લાવી ગોમ વસોવસ લેબડો હતો ઓમ થઈને બધી અને ધડને લેબડે લટકાયું અને ઇનામ જાહેર કર્યું કે આવાનો જે મસ્તક લાવશે એની ન માપવામાં આવશે. સાધુ સંતોએ ભજન કર્યું, રાતે આવું સરસ મજાનું ભજન કર્યું. એ રીતે ઓ મહાલ તો માંડ્યો તો વાત થોડી રામ રસ પીઓ બીજાને રે પાવો, રામ રસ પીઓ તો બીજાને રે પાવો, પેલો લાગે કડવો પાસે લાગે, પેલો લાગે કડવો પાસે લાગે બેઠો. જુએ રસ પીધો બેનાજે રસ પીધો, જુએ રસ પીધો પેલાજે રસ પીધો. રાશિમાં કબીર સાહેબ નામો, રાશિમાં કબીર સાહેબ નામો. રામ રસ પીઓ બીજાને રે પાવો, રામ રસ પીઓ બીજાને રે પાવો. આ પેલો લાગે કડવો પછી લાગે બેઠો, પેલો લાગે કડવો પછી લાગે
આવી ભજનની મોજ કરી સવારે વહેલા સાધુ સંતો રોમા શોમા કરીને વર્તપ નીકળ્યા અને ગોમને સોટે આયા અને જોયું તો એક ધડ લેબડે લટકતો ધડને લેબડે લટકતો જોયું અને પેલા સંતોએ વિચાર કર્યો કે કોના કો પણ કોઈ એક ધડ લટકે છે અને ધડના જે હાથ ટકરતા હતા ને એ હાથ ઊંઘ થઈને ઊંચા કરી સંતો નમસ્કાર કર્યા. એમાં અમારો જવન ભાઈ જેવો એક ભગત હોશિયાર હતો. એણે કીધું કોના કો પણ આ ડોહો છોકરો બે હમી હોજે બે હતા અને આપણે હેડ્યા રાતનો ડોહો એક જ હતો. એટલે આ કોના કો પણ આપણે જઈ જઈએ તો આ વસ્તુ નથી મળી ને. પેલા કીધા કે જે ઘરનું ભજન કર્યું છે, જેને અહીંયા ભજન કર્યું છે એને અહીંયા ભક્તિનું પરિણામ ખોટું ના આવે, એવું ના હોવું જોઈએ. ચલો આપણે બધા પાછા જેને ઘરે ભજન કર્યું છે, જેને અહીંયા ભોજન કર્યું છે, અહીંયા આવવું પડ્યું હોય તો આપણે એનો કોક રસ્તો કરવો પડે. સંતો પાછા વળ્યા છે. અને જઈને પેલા ડોહાને પૂછ્યું, રજબ નામ તો મુસલમાન ધર્મનો આપણો હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો હતો, એવી કઠિન ભક્તિ કરતો હતો. રજબ સાહેબે કે રજબ તારા દેશમાં અચરજ દીઠું આજ આ ધડતો લેબડે લટકે ને ફરતા જોડે હાથ. આ લેબડે જે ધડ લટક્યું છે ને એ અમને હાથ જોડે છે. બોલો સાહેબ શું છે? હોજે તમે 2 જણા હતા અને પછી ડોહો એક જ છો, તમારો પેલો છોકરો ક્યાં છે? તાર પેલાની ઓખમાંથી આહો આવી જાય બોલ્યો છે કે બાપુ તમારી સેવા કરવામાં સીધું સામાન નહોતું, અમે એ સીધું સામાન લેવા ગયા ને ચોરી કરવા જાય એમાં મારા છોકરાનું માથું મેં કાપ્યું છે, માથું આ મારા કોઠામાં પડ્યું. પેલા સંતોએ કીધું કે ભક્તિનું ફળ કોઈ દાડો આવું ના હોય, કોઈના માથા ન કપાય. એક કામ કરો, તમે આ મસ્તક છે ને હું પી ગયો. અને પેલા સાધુ સંતો લઈને રાધાને મસ્તક આપી અને કીધું છે કે પ્રભુ અમારી સેવા કરવા માટે મસ્તક કાપ્યો છે. અને બધા સર્વે સંતોએ મળીને આરાધ કરીને સજીવન કર્યો છે. આવો ઇતિહાસ કહે છે. એટલે ભજન આમ કર્યું છે કાઠિયાવાડના દેહળો ભગત અને એને સાધુ પધાર્યા. એમના ધર્મપત્ની કીધું કે ઘરમાં સીધું સામાન નથી, આ ભક્તો સંતો પધાર્યા એમને શું ખવડાવશે? પેલી બાઈએ કીધું કે મારે જે કપડાં મેં પહેર્યા છે ને, હાડલો ઘાઘરો પહેર્યા છે ને, એને ઓમ એવી જાળી પડી ગઈ છે, કપડાં જૂના છે, કપડાં પહેરવા નથી. પણ આપણા ઘરમાં મારા પિયરમાંથી આવેલો એક હાડલો ઘાઘરો હાવ નવા પડ્યા છે, તમે જઈ અને બજારમાં વેચી આવો 1 જોડી કપડાં અને એનું જ સીધું સામાન આવે એમાંથી સંતોને જમાડી. અને પેલો જઈ 1 જોડી કપડાં પડેલા હાડલો એ સાડી એ ઘાઘરો લઈને ગયો અને કોકને જેને જરૂરિયાત હતી એને વેચી એનું સીધું સામાન લાવ્યો. રસોઈ બનાવી છે, સંતો ઓગણે બેઠા હતા, બાઈએ અંદર રહીને રસોઈ બનાવી છે. એટલા કપડાં ફાટેલા છે કે બહાર જઈ શકે એમ નથી, આબરૂનો સવાલ છે. અંદર ને અંદર રહીને ભોજન કર્યું છે ભક્તણીએ. અને પછી સાધુ સંતોને જ્યારે અંદર ઓહરીમાં જમવા બોલાયા ને તાર બાઈ છે, આપણે જૂની કોઠીઓ હતી પહેલાં અનાજ ભરવાની, એ કોઠી મોય બાઈ ઉતરી ગઈ છે. અને એના પતિને કીધું છે કે જે ઓનું હોણું છે ને બારું, જે અનાજ કાઢવાનું ને છે બારું હતું, એ હોણાના લેણની હોમે સંતોને બેહારતું. એટલે કોઠીમાં બેઠી બેઠી મારે ઘરે હું સંતોને જમતા પાડો. આ સંતોને જમાડવાની ભૂમિકા. અને બાઈ કોઠી ઉતરી ગઈ, પેલા સંતોને બેહાર્યા અને એના લેણમાં હોમાં બેસી અને એ સંતો જમતા. યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ પુણ્યતે તે ત્વઘમ પાપા એ પચ્યંતે આત્મકા. ભોજનને અમૃત કરીને જમે છે સંતો. આવા શ્લોકો બોલી એને. અને ભોજન છે ને અન્નની કાયા છે ને એનામાં બધા તત્વોનો યજ્હોષી યદન્નાશી યદ કરોષી દદાશી યત તપસ્યેશી વિકૌંતે તત્પુરુષો મદર્પણમ. પંચાગ્નિ હોમ કરીને જ ભગત જમે. बरोबर. शिव पार्वती जोगी अवधूत खाया पिया भस्मीभूत, जिसका चूर्ण उसका पूर्ण जोगी अवधूत पाप ना पूर्ण. આવું કઈ જમ્યા અને એને ભાળીને આનંદ થયો છે. પણ જ્યારે પાછા ખાટલા આવ્યા ને તાર પૂછ્યું ડોહાને કે ભગત તમે અમારી સેવામાં તારના છો, આ રસોઈ આવી સરસ બનાવી છે, પણ તમારે ઘરે તમારા ધર્મપત્ની કેમ ના દેખાડો?
તાર પેલા કીધું કે એની વખમતી હોવાય કે બાપુ તમારી સેવા કરી છે, એને ભોજન એને બનાવ્યું છે, પણ ઘરમાં કપડાં પહેરવા નતા, એટલે કપડાં પહેરવા ન કારણે ઈ વહારી કોઠીમાં બેહી તમારા દર્શન કર્યા. ક્ષત્રની આ ભૂમિકા છે. અને ભગવાન છે ને, મારો વાલો ભૂખ્યા છે ભાવના રે, મારો વાલો ભૂખ્યા છે ભાવના રે, મારો વાલો ભૂખ્યા છે ભાવના રે, મારો વાલો ભૂખ્યા છે ભાવના રે. ઈ માત્ર ને માત્ર ભાવ જોવે છે એવું રામાયણનું ઉદાહરણ શબરી પૂરું પાડ્યું છે. શબરી છે ને એને ખૂબ ભજન નથી કર્યું, એને તો ફક્ત એક રામ રામ ને રામ. અને રામચંદ્ર ભગવાન શબરીને ઓગણે જામે તારે આમંત્રણની જરૂર નથી રાખી. બીજા ઋષિ મુનિઓ મહાપુરુષો નિષાદરાજ ગુરુ છે એવા એવા બધા સુગ્રીવ અંગદ હનુમાનજી લેવા માટે હોમે ગયા હતા સુગ્રીવને અહીંયા. તો કે જો પેલા આવે છે તો રાજાના કુંવરો જંગલમાં ભટકે છે, કદાચ વાલીએ મેલ્યા હોય તો જોઈ લો, પણ તો ઈ હોમા જોઈને લાવે છે. પણ શબરીને અહીંયા જાતા લક્ષ્મણજી પૂછ્યો તો રામને કે પ્રભુ આપણે આમંત્રણ આલવા અને આપણે સૂર્યવંશી ક્ષત્રિયો દશરથ રાજા જેવાના દશરથ તારા દરબારની ઇન્દ્ર કરે ઇન્દ્ર જેની આશા કરે એવો દશરથ રાજાનો દરબાર, અને એમના દીકરાને આપણે વગર આમંત્રણ ચોઈ જાતા. ત્યાં રામચંદ્ર ભગવાને કીધું કે શબરીના રોમ નોમના જપ એટલા વધી ગયા છે કે પવનનો લહેરકો આવે તો રોમ નોમ બોલે. વાતાવરણ એવું ઊભું કર્યું છે. મઠોટપણામાં ભક્તિ છે જ નહીં સાહેબ. અને રામ નામ કુવા પડે લઈ ગયા ને એમનું નામ રહી ગયા છે, અને મઠોટપણામાં રહી ગયા. અને જો રોમ નામ ના લે વરણું તો 4 જણા ઉપાડીને જોઈ ને જાય રોમ બોલો ભાઈ, રોમ કહે છે તાર મેળ આવશે. તમે નહીં બોલો ચેડદા બોલશે, પણ રામ તો બોલવું પડશે એટલે મઠોટપણામાં રામ મેળ આવે એવો છે ને. જેવું પડે એમ ખૂણામાં બેસી ખૂણા પડીને રામ નામનું ભજન કરી લેજો કે મેળે આવે એવો છે. એ તાળી પાડીને રામ નામ બોલજો રે, પાડીને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે, તાળી રામ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે, તાળી નરસિંહ મહેતા નાગરે તેની ઊંડી સ્વીકારી કોરા સાગરે રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, ઊંડી સ્વીકારી કોરા સાગરે રે, તાળી રામ નામ બોલજો રે, તાળી પાડી સકાળ સાવણીએ રે, તાળી પાડી સકાળ સાવણીએ રે, તેનો પુત્ર ભજો ખોડણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તેનો પુત્ર ભજો ખોડણીએ રે, તાળી રામ નામ બોલજો રે, તાળી પાડી મીરાબાઈ વાણીએ રે, તાળી પાડી મીરાબાઈ વાણીએ રે, તેર પીધા વાલમજી પ્રાણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તેર પીધા સારંગ મોરારીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી કોરા કાગળે પેલા આપણે દ્વારકા જતા ને એટલે સોના મોના નીકળી જતા, કારણ કે કૃષ્ણ પરમાત્મા એવું કર્યું છે. મગધનો રાજા જરાસંઘ આવતો ને કંસને માર્યા પછી, એટલે કંસનો હારો સળાઈ કરીને આવતો. એટલે કૃષ્ણ ભગવાન બળદેવજી કીધું કે આપણે અને જરાસંઘને વેર છે, આ મથુરાને એને વેર છે, આપણે 2 જણા ચોક નીકળજો, ચેડી આવે તાર વાત.
આપણા હારું થઈને નિર્દોષ માણસો મરી તો એ કરવું નથી. એટલે સોના માના ત્યાંથી નીકળી જાય. દ્વારકા નગરી વસાઈ હતી. વસમાં જે યુદ્ધ શું એટલે ભગતનો રાજા જરાસંઘ પછી પાછો જતો રહ્યો. બ્રહ્મદેવને પૂછ્યું તો એને કે હું આટલી સડાઈઓ કરું છું પણ મારી હાર કેમ થાય છે? આટલું હથિયાર છે, આટલી સેના છે કે તમે ઉપર ચડાઈ કરી જો તો કોઈ દાડો તમારી જીત થશે. અને તાર તમે કોઈના ઉપર ચડાઈ કરીને જો તો કોઈ દાડો જીત થાય. એટલે કે એમ દ્વારકા સોના મોના જાતા એટલે એક સંઘ હતો ને એ દ્વારકા જવા માટે થઈ અને નીકળ્યો. તારે આપણા ચાંદીના સિક્કાના રૂપિયા તારે ખરખડ્યા. નોટો બીજી હતી ને ચોરોનો ખૂબ ભય હતો. એટલા જાત્રાળુએ કીધું જુનાગઢની દરબારમાં આવ્યા અને એણે કીધું કે કોઈ કોકને આરે પૈસા મેલા અને હોમે દ્વારકા મળે એવી કોઈ વ્યવસ્થા હોય અત્યારે ચેક પોસો તારે ઊંડી કેમ રાખે. એટલે જુનાગઢની બજારમાં પૂછ્યું કે ભાઈ હોય કોઈ એવી પેઢી છે કે જેની પેઢી ચાલતી હોય ઓગળીઓ પેઢી દ્વારકામાં તો અમારે 700 રૂપિયા જમા કરવા છે એ સમયના અને દ્વારકામાં જ્યારે જરૂર પડે ત્યાં લઈ લેશે. પણ અહીંયા જ્યાં તો કોઈ પેઢી મળી અને કોકને પૂછ્યું એટલે બીજે કીધું કે મારવાનું હોય ને કે ચંડાળ ચોકડી તો ગોમમાં 2-4 તો હોય કે અમારા નરસિંહ મહેતા રહ્યા ને મોટા શેઠ છે એની પેઢીઓ ચાલે, હુંડીઓ એની ચાલે. બિચારાની મશ્કરી કરી અને એ જાત્રાળુ સીધા નરસિંહ મહેતાને ઘેર. નરસિંહ મહેતા કે 700 રૂપિયા અમારે હોય જમા કરવા છે, હોમે દ્વારકા મળે એવી હુંડી લખી આલો, પૈસા મળી જાય. પેલો કે મારે તો મારા સોમણાની પેઢી સિવાય બીજી પેઢી કઈ હોઈ શકે? અને તારે અમારે જો ખાસો નોણું હોય કે પેઢી હોય કે ભજન છે એ અમારું નોણું. એટલે પેલા નરસિંહ મહેતાને કીધું. નરસિંહ મહેતા કે લાવો ભાઈ 700 રૂપિયા મેલ્યા અને કોરા કાગળે સહી કરી આલી. નરસિંહ મહેતાના જય શ્રી કૃષ્ણ. બીજો આખો કાગળ કોરો. લ્યો મારી હુંડી છે જઈને દ્વારકામાં સોમરસાની પેઢી વટાવજો, પૈસા મળી જશે. પેલા થોડાક પૈસા હતા ખિસ્સામાં રાશી અને જુનાગઢથી હેડતા દ્વારકા પહોંચ્યા ને પૈસાની જરૂર પડી કે હવે હોય વાપરવા જોશે. ગુમતી દ્વારકામાં જોવે, બેટ દ્વારકામાં જોવે, હર્ષિત માતાએ જોવે, સુદામાજીના મંદિરે તો બધે પૈસા જોવે. એટલે પેલે કીધું કે હવે આ સોમરસાની પેઢી જેમ હોય દ્વારકામાં ગોતી ગાર્ડન અહીંયા ઊંડી વટાવવાના આપણને પૈસા મળી જાય. આખા દ્વારકામાં ફરે છે પણ હોય તાર મળે કે ચોથી લાંબી આ પેઢી મળતી નથી. જાત્રાળુ ખૂબ ટેન્શનમાં આવી ગયા છે. મારું આપણાથી ઠગાઈ થઈ ગયા, કોઈ પૈસા લઈ લીધા અને હોય કોઈ આવી પેઢી છે નહીં. અને એને વિચાર કર્યો તારા હાઉ છેલ્લે બજારમાં ભગવાને વિચાર કર્યો કે મારે ભક્ત નરસિંહ મહેતા કોરા કાગળ લખી આલ્યું છે, જો પેઢી નહીં બનાવું તો મારા ભક્તની લાજ રાશે. એટલે હવ છેલ્લે ઊંચા આસને થઈ અને એક પેઢીનું નિર્માણ કરીને સોમળીઓ બેઠો છે અને કીધું કે એ ભાઈ જાત્રાળો પયાઓ કેમ ગોતો છો? કે સોમળસાની પેઢી કે આ રીત છે નરસિંહ મહેતાની પેઢી. તારે એને મોય લખેલું દેખાય છે આપણા કોરી હતી એ મારી હુંડી સ્વીકારો મારા દરે સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મારા દરે સાંભળા ગીરધારી. મારી હુંડી સાંભળ્યાને આતરે સાંભળા ગીરધારી. મારી હુંડી સાંભળ્યાને આતરે સાંભળા ગીરધારી. અરે દેવા નથી ઝૂંપડો ને જમવા નથી દ્વાર, બેટો બેટી વળાવ્યા મેં તો વળાઈ ઘર દીનાર જમણા. મારી ઊંડી સ્વીકારો મારા જરે અમારા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મારા જરે અમારા ગીરધારી. તમારા કરીને
વીરા કરે કાજ ઝેરના પ્યાલા મોકલાવ્યા પાલો ઝેરના નારાયણ હરે પાલો ઝેરના નારાયણ હરે અમારા ગીરધાર કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે અમારા હે મારે ઊંડી સ્વીકારો મહારાજ રે પ્રતિજ્ઞા પાડી અને દ્રૌપદીના હોર્યા હીરા મારા વાળમાં તમે ભદ્રા બાઈરા તમે ભદ્રા બાઈરા અમારા ઊંધી લઈને 700 રૂપિયા ગણી આવ્યા છે પેલા કે જીવી ગયા બેટી મળી તો છે થોડોક સમય થોડીક સબૂરી થોડીક ધીરજની પરીક્ષા કર્યા પછી સોમણો આવે પેલે 700 રૂપિયા આલ્યા અને પાછળ ચમ લખ્યું છે કે નરસિંહ માતાને કહેતો મુજ વણોતર સરખમ કામ વળે મારા એક વણોતર શેઠનો વણોતર કહેવાય ને મુનિમ હું તો નરસિંહ મહેતાનો મુનિમ છું અને કે મહેતાથી ફરી લખજો અને આવા વણોતર સરખા કામ 700 રૂપિયા આપ્યા છે અને આવા કોરા કાગળે ઊંડી સ્વીકારી છે એમ જો આપણે સ્વીકારવી હોય તો નરસિંહ મહેતા જેવો ભાવ જાગૃત થાય ભજન આપણે ગાઈએ અરજી પાટીનું અને અરજી પાટી જેવો ભાવ ન થાય તો રામપીર મળે એમ છે ને તારો ભરોસો મને હારી અજમાલ ના તારો ભરોસો મન ભારી રે ભાગ ભરા જને કંપની માર્યા ભાગ ભરા રે હે રામ કુમાર ને જાનાઈ અજમાલરા રામ કુમાર ને જાનાઈ અજમાલરા તારો ભરોસો મારે ભારી રે હો હે તારો ભરોસો મને ભારી અજમાલરા અને કોક શબ્દોમાં સંતો એવું વખત તારી કળાના જોડી મેરે દાતા તારી કળાના જોડી હો અગર કળાના મેરે દાતા અગર કળાના હો આલે પાડો બીજો ને બોબડો એક બીજો એક પલાકમાં પેદા કર્યા પ્રભુ કરારને પોઈએ હો બહુ નામી રે તારો દીગુરે મારે બહુ નામી રે તારો બીજો રે બોબડો એક દેવ બીજો રાંગે એક ને પાછે ચમરદારે એક ને માગે આ બીજો ભરે છે કોણી રોતા બીજો ભરે છે કોણી રોતા હે મેરે દાતા તારી અકળ કળા ન દોણી
એક બાડો બીજો બોગડો, એક દેવ બીજો દાણી, એકને માથે 17 ફરજ બીજો ઘરે ભરે પાણી, મેરે દાતાર તારી અકલ કળાને જોણી. આવી કળાનો દાતાર છે. અમારે પ્રમદાડે પ્રતિષ્ઠા ગામમાં હતી ને આગલી રાતે અમે પંડિતો અમે બેઠા હતા. પંડિતને કીધું શાસ્ત્રીજી આવવાનું બટન ચોય હશે. ગરમી ખૂબ પડતી હતી હો. એટલે શાસ્ત્રીજીને કીધું બહુ મોજમાં હતા. કીધું આ વાનું બટન ચોય હશે. હે ઘડીકમાં બટન દાબે એર કન્ડિશન જેવો વાયરો આવે, ઘડીકમાં ઉકળાટ થઈ જાય. આ બટન ચોય રાખતો હશે. આ પંડિતો કે ભાઈ એને ખબર ચોય રાખતો હશે. અને રાતે બધા હુઈ રહ્યા. અને આમ તો અભિષેક બીજે દાડે કરવાનો હોય, પણ રાતે એવો વાયરો આવ્યો, એવો વરુણદેવ આવ્યા. અને તમે જુઓ તો બધાને એમ હતું કે સવારમાં મંડપ કશું રાખ્યું જ નહીં હોય. પણ સવારે વહેલા ઉઠીને જોયું ને, અડધો કલાકની નોકરી બજાઈને જતો રહ્યો. અને આ રાતે બધાને ઊંઘ તો એકલે અભિષેક કરી રહ્યો. પણ સવારમાં જોયું ને તો કોઈ મંડપે હાલ્યો નહીં. પેલી યજ્ઞની કુટિયા બનાવી હતી એને તો મુંજાળી નો શિરિયા ફૂટા જેવું, પણ એ એક હળી ન ડજી. અને થોડા ઘણા કપડા થોડા ઉકવીને સવારમાં, અને 3 દિવસનો પ્રોગ્રામ એવો પાર ઉતરી ગયો. આ તો બધાની રજા બધે રાખે છે. એક શ્લોકમાં અમારા સંતોએ કીધું છે, નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષી શિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારીને નમઃ. એના અનેક રૂપ છે. સહસ્ત્રપાદ એટલે પગ છે, સહસ્ત્ર બાહુ છે, અક્ષી એટલે સહસ્ત્ર ઓખો છે, ચારેય બાજુ ભાડા છે. તુલસીદાસ મહારાજને સોરદાતા હતા ને કે બાપુ ચોરી કરવાની ઈચ્છા છે, હેડો અમારે ધંધો. પેલા કે ના, કે તમારા પાસે કોઈ હોય તો આવી દો. કે મારા પાસે તો કોઈ નથી. કે તમારા પાસે કોઈ ના હોય ને તો આજની ચોરી તમે મદદ કરાવો. તુલસીદાસ મહારાજ કે આ ધંધો મેં ગુજારો કર્યો નહીં, અમારી હાથે આવી દો. કે આપણે જે કોઈ ના ભાડે એ ચોરી, જો અમે અંદર છે ને તમારે બારી ઊભું રહેવાનું, કોઈ મોણા બીજો ભાડો તો તમારે ઈશારો કરી એક સીટી પાડવાની, ઈશારો કરીને મને કહેવાનું કે કોક ભાડા છે. એટલે પેલા બરોબર 4 જણા હતા એ અંદર ઉતર્યા પેલાના ઘરે, અને હજી તો અંદર પહોંચાય નહીં. અને તુલસીદાસ મહારાજે ઈશારો કર્યો, ઈકારી કરી, અને પેલા તક મારી આવ્યા કે કોણ ભાડા છે? કે ભગવાન ભાળી રહ્યો છે. આ તમે ચોરી કરો એને ભગવાન ભાળી રહ્યો છે, એ ભાળતો નથી. મેં તમને બોલાયા કે આ તમે કરો છો ઈશ્વર તો ભાળી રહ્યો છે. હોમે રમાપીરે કીધું છે, હોમે જરૂર કે મારો આલમ રાજા બેઠા ખરા ખોટાની ખબરો કરે. એટલે ઈશ્વર તમારો છે ને એ તમારો હોમ ચીડી નથી બેઠો ને તમને એમ થાય અફૂટા છે એટલે પાપ કર્મ થઈ જાય છે. હોમે જરૂર કે બેઠો, અને જો અગાશી બેઠો બધો નેસે બધું ના પાડતો હોય. એને એક વાણીમાં કીધું છે કે મોલ તો તારો પડખે ને પડખે શું વાજ્યા છો સોને સપને, માલ તો મોભારે તારો નિરખેન પરખે. આ માવો છે ને એ મોભારે બેઠો છે, નિરખે છે પરખે શું વળજ્યા છો સોને સપને. અરે જોવા આવ્યું છે ભાઈ, જોજો પિંડ બ્રહ્માંડમાં પોતે હરી. આ ઈશ્વર બેઠો છે. આટલું કોઈ મારી વાણી વિરામ આપો છો. બોલો હનુમાનજી મહારાજ. તારો ફોટો આવેલો છે.
હનુમાનજી મહારાજ કી સદગુરુદેવની જય કબોર ગૌરામ કરુણાવતારામ સંસાર સારામ ભુજેન્દ્રહારામ સદા સંગંગરવંદે ભગવાને સહિતાં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય પ્રણોહરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ બોલી હનુમાનજી મહારાજની હરે મંદિરમાં હોય તારે મારા પ્રભુના ભજનમાં હોય તારી જમવા વધારો મારા હરિના મંદિરમાં હોય તારે મારા હનુમાનજીના ધામમાં થાય તારે જમવા વધારો મારા વાનમાં હરી તારે મારા પ્રભુના ભજનમાં હોય તારે જમવા વધારો મારા વાનમાં દુચકવાળા ગોમમાં થાય તારી એ મારા હનુમાનજીના ધામમાં થાય તારી જમવા રે પધારો મારા વાનામાં હે સોમાના નોટા હરજલાજી રવલા સોમાના નોટા હરજલાજી કાકણિયા કરો મારા શ્રી ભગવાન સોમાના નોટા ભરોસાની રવલા સોમાના નોટા ભરોસાની કાકણિયા કરો મારા શ્રી ભગવાન મારા હરિના મંદિરમાં હોય તારે મારા પ્રભુના મંદિરમાં થાય તારે કમલા રે પધારો મારા વાનમાં નમન કોટિયા ભરુજલાજી રમલા નામના કોટિયા ભરુજલાજી હૌસલાજ કરો મારા શ્રી ભગવાન તોબાની કુંડીઓ હરી જાળની રવાના તોબાની કુંડીઓ હરી જાળની અસેનાન કરો મારા પ્રેમ ભગવાન મારા હરિના મંદિરમાં હોય તારી રે મારા હનુમંતીના ધામમાં થાય તારે જમવા રે પધારો મારા વનમાં હરે હરી શ્રી રામા હે તારી રે મારા ભગવાન હે તારી જમવા પધારો મારા વનમાં હે લાડુવાન લાપસી ઘણાની દાદ વાળા લાડુવાન લાપસી ઘણાની દાદ પાપ થોડી થોડી ગોવતાર મારા હરિના મંદિરમાં હોય તારી મારા હનુમાનજીના ધામમાં થાય તારી જમવા લે પધારો મારા વનમાં હે લાડુવાન લાપસી ઘણાની દાદ વાળા લાડુવાન લાપસી
મંદિરમાં ભય તારી રે મારા પ્રભુ ભજનમાં ભય તારી જમવા વધારો મારા મનમાં ભય તારી રે મારા હનુમંતીના ધામમાં ભય તારી જમવા રે વધારો મારા વનમાં શેરીએ ગલીએ ઘણાઓ હાડવાના શેરીએ ગલીએ ઘણાઓ તારી તો હોય તો પ્રસાદ મારા હરિ મંદિરમાં ભય તારી રે મારા પ્રભુ જયમાં ભય તારી જમવા વધારો મારા વનમાં હોયથી થાળિયા ભાઈ સુખદાય વાલા હોયથી થાળિયા ભાઈ ખોટદાર ભૂતલન કરાણે અખાયો ગુણકાર હરિના મંદિરમાં હોય તારી રે મારા પ્રભુના મંદિરમાં હોય તારી સવડા રે પધારો મારા વનમાં રે ભૂતના ચરણે હરિ ગુણ ગાય વાલા ભૂતનાથ ચરણે હરિ ગુણ ગાય હે બીજ ખાય રે વૈ ભૂતદાય શેરીએ ગાલીએ સ્વડા ભૂતાદ વાલા શેરીએ ગાલીએ સ્વડા ભૂતાદ નાની જો હોય તો રે પાંસાદ મારા હરિના મંદિરમાં હોય તારી રે મારા હનુમંતીના ધામમાં ગાય તારી જમવા રે વધારો મારા વાનમાં રે કેમરે આવું રે હું કેમરે આવું મારા મંદિરે કેમરે આવું આને આવો મારે આને આવો મારા મંદિરે આવો નહીં રે આવો મારી નહીં રે આવો તારા મંદિરે નહીં રે આવો ગાવડી ચાર તો રે મારા નહીં આવો મારી નહીં આવો નહીં રે આવો તો નહીં રે આવો તારે રે મંદિર વાલા નહીં રે આવો આ બાળ બાળમાં તો બોલી ગાવે બાળ બાળમાં તો બોલની વગાવે ગોપીના તીરથ તો ચોરી ચોરી લાવે ગોપીના તીરથ તો ચોરી ચોરી લાવે માખણ મૈયા મારા ઢોલા હે માખણ મૈયા મારા ઢોલા की उमापति महादेव की
पवन सुत हनुमान की गजानंद गुणपति जय बोलो भाई सब संतन की तो लेने को हरि नाम है देने को अनुदान करने को अधीनता तो उड़न को अभिमान से आवर रामचंद्र की उमापति महादेव की पवन सुत हनुमान की जय गजानंद गुणापति जय बोलो भाई सब संतन की जय खाता जाओ मिसरी गाता जाओगे भजता जाओ परिभ्रम भाई संतन की बीच श्यावर रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय गजानंद भाई सब संतन की जय पार्वती हर हर महादेव प्रसाद हरे हर